48 કલાકમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલની આગાહી છે। આગામી દિવસોમાં ગરમી ઘટવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છમાં પણ મહત્તમ તાપમાન ઘટી જવાથી ગરમી ઘટશે। હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે અને પવનો સાથે વરસાદ પડી શકે છે। 11 એપ્રિલ ગુજરાતના ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડી શકે છે। એપ્રિલ માસમાં વાતાવરણમાં ઘણા પલટો આવશે। 17 થી 19 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે। આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને આખરી ગરમી પણ ઘટવાની શક્યતા રહેશે। તારીખ 10 થી લગભગ 12માં ગરમી ઘટશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જઈ શકે। અમરેલીમાં પણ ગરમી ઘટે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। પરંતુ હવામાનમાં પણ પલટો આવશે। લગભગ ભારે પવનના તોફાનો, આંધી સાથે લગભગ કેટલાક ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને કચ્છના ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં અસર સવિશેષ રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ત્યાં ગાજવીજ થઈ શકવાની શક્યતા રહે। પવનનું જોર વધારે રહેશે અને લગભગ લીમખેડાના ભાગો, દાહોદના ભાગો પણ હવામાનમાં પલટો આવે। વડોદરાના ભાગો, નડિયાદના ભાગો પણ હવામાનમાં પલટો આવે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, તો કેટલાક ભાગમાં વાદળવાયું, તો કેટલાક ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહી શકે। એટલે આગામી 48 કલાકમાં હવામાનમાં પણ પલટો આવી રહ્યો છે અને એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 17 થી 19-20માં પણ હવામાન બદલાશે।